બીજી બાજુ નર્મદાની ભરૂચ લોકસભા બેઠક પર રાજનીતિ ગરમાઈ ગઈ છે। નામ લીધા વગર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આરોપ મૂકવાનું શરૂ કર્યું છે। સોશિયલ મીડિયા પર મનસુખ વસાવાએ પોસ્ટ મૂકી આમ આદમી પક્ષના નેતાઓ ઉઘરાણી કરે છે આ પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે। દેડિયાપાડા અને સાગબારામાં હોળીના બહાને ઉઘરાણી થતી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને ધમકાવીને ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે। આ પોસ્ટમાં ટીડીઓ પાસે આપના નેતાએ ₹2.5 લાખ માંગ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મનસુખ વસાવાએ અધિકારીઓને ડર ન રાખવાની સૂચના આપી હતી। એટલે આ પ્રકારનો એક વખત ને અનેક વખત છાસવારે અલગ અલગ અધિકારીઓ પાસે જે કોઈ એમના પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય અથવા તો કોઈ પણ રીતના આ રીતના ઉઘરાણું કરવામાં આવતું હોય છે। ઠીક છે, કદાચ કોઈ મોટું ફંક્શન હોય, કોઈ કોન્ટ્રાક્ટર તમને રાજી ખુશી આપે કે વસ્તુ અલગ છે, પરંતુ આ તો આખી એમના કાર્યકર્તાને પોષવા માટે પણ અધિકારી પાસેથી વારે ઘડે પૈસા ઉઘરાવવામાં આવે, એના કારણે અધિકારી વર્ગ ત્રાસી ગયો છે। અને એમાં ધારાસભ્યનું નામ લેવામાં આવે છે। ધારાસભ્ય જો ખોટા હોય, ધારાસભ્ય જો સાચા હોય તો ધારાસભ્ય સ્પષ્ટ કહી દેવું જોઈએ કે મેં કોઈ કાર્યકર્તાને મેં કીધું નથી, અને મારી પાસે પુરાવો છે કે એના કાર્યકર્તાએ અધિકારીઓ ફોન કરે છે।